होस्तु सतरूपायां तिस्रकन्याश्च जगिरे आहुतिर्देवभूतिश्च प्रसूति विश्रुता प्रसूति विश्रुता। मैत्रेय मुनि विदुरजी ने चौथा स्कंद की कथा बतावे छे। चौथो स्कंद विसर्ग लीला की कथा छे। 31 अध्याय की कथा छे। भगवान ना वाम हस्तनी पूजा बतावे छे। विदुरजी अने मैत्रेयजी नो संवाद छे। स्वयंभू मनु अने शत्रुपा एमना थकी जे 5 संतानो थया तेमना वंश विस्तारनी कथा छे। चौथा स्कंदनी अंदर एमा देवहूतिना लग्ननी कथा आपणे जोई गया। देवहूति महाराज कर्दમને આપ્યા અને એમના દાંપત્યની અંદર 9 કન્યાનો જન્મ થયો। એ કથા આપણે જોઈ ગયા। દેવહૂતિ અને કર્દમ મહારાજ દ્વારા જે 9 કન્યાનો જન્મ થયો એમાં એક કન્યાનું નામ છે અનસૂયા। આ અનસૂયા નામની જે દીકરી છે એ અત્રિ ઋષિને આપવામાં આવ્યા છે। દેવહૂતિના વંશને આગળ વધાર્યો છે। પણ અહીંયા વ્યાખ્યા સુંદર બતાવી છે અનસૂયા અને અત્રિ। ભાગવતમાં એવી કથા છે કે ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ આ ત્રણેય બાળક બની અને માતાના આશ્રમમાં આવ્યા હતા। અત્યાર સુધી આપણે જે કથા સાંભળી એમાં દરેક દાંપત્યની અંદર પરમાત્મા એક જ પ્રગટ થયા છે। દેવહૂતિ અને કર્દમના દાંપત્યમાં કપિલ ભગવાન પ્રગટ થયા। નંદ અને યશોદાના, વસુદેવ અને દેવકીના દાંપત્યમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા। મહારાજ દશરથ અને કૌશલ્યના દાંપત્યમાં ભગવાન રામ પ્રગટ થયા। પણ પહેલું એવું દાંપત્ય છે કે જ્યાં 3 દેવતાઓ બાળક બન્યા છે। આ પહેલું દાંપત્ય છે। પણ કેવું દાંપત્ય છે કે 3 દેવતાઓને બાળક બનવું પડે? મહાપુરુષોએ કહ્યું છે અત્રિ એ કોણ છે? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણથી જે પર છે એ અત્રિ છે। અનસૂયા કોણ છે? જે ઈર્ષાથી પર છે તે અનસૂયા છે। અત્રિ અને અનસૂયા એનો અર્થ બતાવ્યો। અનસૂયા ચરિત્રની કથા છે। અદ્ભુત ચરિત્ર છે અનસૂયાનું। સતી છે અને જેનું ચરિત્ર મહાન છે એના જીવનમાં પરમાત્મા પ્રગટ થાય છે। જેનું ચારિત્ર્ય દિવ્ય છે એના જીવનમાં પરમાત્મા પ્રગટ થાય છે। ચિત્ર ભલે ગમે એટલું વિચિત્ર હોય પણ ચારિત્રવાન જીવાત્મા હોય તો ત્યાં પરમાત્મા પ્રગટ થાય છે। આપણે ચિત્રની સામું જોઈએ છીએ। ચિત્રનું બહુ મહત્વ નથી। ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય છતાં પણ આ જગત એને પગે લાગે, નમે। એના માટે ગણપતિને જુઓ, તમે હનુમાનજીને જુઓ। ગણપતિ અને હનુમાનજી જેવા જો આપણે દીકરા હોય તો એનું લગ્ન પણ ન થાય અને એની બદલે આખું જગત આ ગણપતિ અને હનુમાનજી મહારાજને નમે છે। આખું જગત એને વંદન કરે છે। એનું કારણ
ચરિત્રથી મહાન છે. ચિત્રથી નહીં, ચરિત્રથી મહાન થવાય છે. જીવાત્મા ક્યારેય પણ ચિત્રથી મહાન નથી બની શકતો, એના ચરિત્રથી મહાન બની શકે છે. એ નિજ સેવા કરી છે અને એટલા માટે પરમાત્માને ત્યાં પ્રગટ થવું પડ્યું છે. સ્ત્રી ધર્મને એને નિભાવ્યો છે. જે સતી સ્ત્રીઓ થઈ ગઈ ને, એ દરેક સતી સ્ત્રીઓ પોતાનો ધર્મ, પોતાના ભગવાન, પોતાના પરમાત્મા, તેમના સ્વામીને જ માને છે. એને જ સતી સ્ત્રી કીધી છે. અરે સાહેબ, અહીંયા તો અત્રિ મહાપુરુષ છે અને સેવા કરી છે. આગળની કથા સાંભળવાની છે. કયાધુ સતી સ્ત્રી હતી અને એના સ્વામી હિરણ્યકશિપુ દૈત્ય હતા ને, છતાં પણ એના પતિની જ એને સેવા કરી છે. અને એટલા માટે તેના દાંપત્યમાં પ્રહલાદની પ્રાપ્તિ થઈ અને આ પ્રહલાદ દ્વારા પરમાત્માનું અવતરણ થયું અને આખા દૈત્ય કુળ છે એનો ઉદ્ધાર કરી દીધો. આ કયાધુએ સાહેબ, આ એ સતીની વાત છે. આપણા જીવનની અંદર આપણો પોતાનો ધર્મ કયો છે એ બહુ મોટી વાત છે. સતી સ્ત્રીઓ માટે મુખ્ય ધર્મ પોતાના સ્વામી છે. હિરણ્યકશિપુ જેવો દૈત્ય એને પણ જો તારી શકે એવી કયાધુ સતી. જે સતીએ, જે સ્ત્રીએ પોતાના સ્વામીને પરમાત્મા કરતા પણ વધારે પ્રેમ આપ્યો છે, પરમાત્મા કરતા વધારે એની સેવા કરી છે, તેના જીવનમાં પરમાત્માનો પ્રાદુર્ભાવ થાય છે, ભગવાન પ્રગટ થાય છે, ઈશ્વર પધારે છે. અને એટલા માટે અહીંયા માં અનસુયાના આંગણે 3 દેવતાઓ પ્રગટ થયા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. કેવો ભાવ છે? 3 દેવતાઓએ મનમાં વિચાર કર્યો છે, માતાની પાસે જવું છે અને સતી નું પદ એમને પ્રાપ્ત નથી થતું. પરમાત્મા કસોટી કરે છે, પરીક્ષા કરે છે, ત્યારે સતી બનાય છે. અનસુયા એ સતી ત્યારે બન્યા છે જ્યારે પરમાત્માની પરીક્ષામાંથી એ પાસ થયા છે. 3 દેવતાઓએ સાધુનું રૂપ લીધું અને માતાના આંગણે પરીક્ષા કરવા માટે ભિક્ષાવૃત્તિ કરી છે. 3 દેવતાઓ સાધુ બન્યા છે. ભિક્ષાવૃત્તિની અંદર માગણી કરી છે કે હે માં, અમારે તમારું બાળક બનવું છે, અમારે તમારા દીકરા બનવું છે. અહીંયા તો તફાવત કેટલું છે તમે જુઓ. મહારાજ કરદમે ભગવાનને બાંધ્યા હતા કે ભગવાન તમે મારે ત્યાં પુત્ર તરીકે પ્રગટ થાવ, એટલે ભગવાન પ્રગટ થયા છે. અને અહીંયા તો પરમાત્મા સામે ચાલીને આવ્યા છે, હે માં તું અમારી માં બન અને અમે તમારા બાળક બનીએ. 3 દેવતાઓ માતાના બાળક બનવા માટે આવ્યા છે. ભગવાનને બાળક બનવું બહુ ગમે, ભગવાનને મનુષ્ય બનવું બહુ ગમે, પણ પરમાત્મા છે ને, ઈશ્વર છે ને, એને પણ કર્મના સિદ્ધાંતો નડે છે. એને પણ મનુષ્ય બન્યા પછી કર્મ ભોગવવું પડે છે. એ પણ દેવતાઓ હોવા છતાં, આ સૃષ્ટિનું સર્જન કરવા છતાં પણ સમય વગર એ પૃથ્વી ઉપર અવતરી શકતા નથી. વિચાર તો કરો. આપણું ઘર છે, આપણે બનાવ્યું છે, આપણું પોતાનું છે, દસ્તાવેજ આપણા નામનો છે, છતાં આપણે આપણા ઘરની અંદર પ્રવેશ ન કરી શકીએ. આ એવી વાત છે. આખું વિશ્વ, આખું જગત પરમાત્માનું છે, ઈશ્વરનું છે, એને બનાવ્યું છે. અને છતાં પણ પરમાત્મા સમય વગર એ આ પૃથ્વી ઉપર અવતરી નથી શકતા. અવતાર માટે સમયની રાહ જોવી પડે છે.
કારણ કે પરમાત્મા કહે છે કે સમય વગર અવતાર છે ને એનો કોઈ લાભ નથી, એનાથી પણ કોઈ કલ્યાણ નથી. અને એટલા માટે બ્રાહ્મણો બોલે સમય વર્તે સાવધાન. મહાપુરુષો એમ કહે છે જે સમય હોય ને એ સમય પ્રમાણે ગોઠવાઈ જવું પડે. પરમાત્મા વિચાર કરે મારે બાળક બનવું, મારે મનુષ્ય બનવું, પણ ક્યારે બની શકું? અનસુયા અને અત્રિ જેવું કોઈ દાંપત્ય અમને મળે તો અમે બાળક બનવા તૈયાર છીએ. સામેથી આવ્યા છે ભગવાન બાળક બનવા. પરમાત્મા બાળક ત્યારે જ બનશે જ્યારે દાંપત્ય અનસુયા અને અત્રિ જેવું થશે. પરમાત્મા બાળક બનવા માટે તૈયાર છે. ભગવાનનું અવતાર કાર્ય, પરમાત્માના જન્મ જે સમય નિશ્ચિત છે એ જ સમયે થાય છે. ભક્તિ મહારાણીએ મહાત્મયની અંદર નારદજીને પ્રશ્ન પૂછ્યો કે હે નારદજી, આ કળિયુગનો પ્રારંભ થઈ ગયો, આટલો બધો પાપાચાર, આટલો વ્યભિચાર, આટલું દુઃખ આ કળિયુગમાં છે, તો ભગવાન કળિયુગનો નાશ કેમ નથી કરતા? આ પરીક્ષિત એ કળિયુગને જીવનદાન શા માટે આપ્યું? ત્યારે નારદજીએ કહ્યું છે કે એ ભક્તિ, 3 યુગની અંદર જે વિશેષતા નથી ને એ કળિયુગમાં વિશેષતા છે. એટલા માટે કળિયુગનો પણ એક નિયમ છે, કળિયુગનો પણ એક સમય છે, એ પૂર્ણ થશે ત્યારે જ પરમાત્મા અવતાર લેશે. ઉદ્ધવજીએ ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો, હે ભગવાન, આ દ્વાપરનો અંત ચાલે છે, તમે ભગવાન કૃષ્ણ તરીકે અવતર્યા, દ્વાપર પૂર્ણ થશે, તમે સ્વધામ જાશો, પછી ભગવાન તમારું અવતાર કાર્ય કળિયુગની અંદર ક્યારે થશે? તમારા વગર મેં કેમ જીવી શકશું? ભગવાન કહે છે કે ઉદ્ધવ, કળિયુગની અંદર મારા અવતારની જરૂર નથી. કળિયુગ એક એવો યુગ છે કે જેમાં જીવાત્મા હું અવતાર લઈશ છતાં પણ મને નહીં માને. અને જે ભગવાનના ભક્ત છે એને અવતાર કાર્યની જરૂર નહીં પડે, એ ભાગવતનો આધાર લઈ અને પરમાત્મા સુધી પહોંચી જશે. એટલે મારે કળિયુગમાં અવતારની જરૂર નથી. એટલા માટે જ મારું પૂર્ણ તેજ હું ભાગવતને અર્પણ કરું છું. નહીતર આપણને એમ થાય કે અત્યારે આ કળિયુગ ચાલે છે, કેટલું પાપ છે, ભગવાન ન આવી જાય? આપણે એમ કહીએ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હું ધર્મની સ્થાપના કરવા માટે પૃથ્વી ઉપર આવું છું, તો અત્યારે અધર્મ કેટલો છે? તો ભગવાન કેમ નથી આવતા અધર્મનો નાશ કરવા, ધર્મની સ્થાપના કરવા? અરે સાહેબ, આ તો કળિયુગની વાત છે. દ્વાપર યુગની અંદર પરમાત્માએ દરેક જગ્યાએ ધર્મ સ્થાપ્યો, પણ પોતાના નગરમાં જ ભગવાન ધર્મ સ્થાપી ન શક્યા. સ્વધામ જવાના સમયે આખો યાદવ કુળ મદિરાથી મદોન્મત બની ગયો હતો. બધા પોતપોતાનો ધર્મ ભૂલી ગયા હતા. વિચાર તો કરો તમે. જે પરમાત્મા ધર્મની સ્થાપના કરવા માટે આવ્યા છે, દરેક જગ્યાએ ધર્મ સ્થાપ્યો છે, એ પોતાના પરિવારની અંદર, પોતાના નગરની અંદર ધર્મ ન સ્થાપી શક્યા ને આ વાતનું કૃષ્ણને દુઃખ રહી ગયું, આજીવન દુઃખ રહી ગયું. મારા અને તમારા જીવનમાં આવું જ બને છે. વડીલ પોતાના પરિવારને સંસ્કાર ન આપી શકે, વડીલ પોતાના બાળકોને સારા સંસ્કાર ન આપે ને ત્યારે વડીલને બહુ દુઃખ થાય છે. આખા જગતની અંદર જેની પૂજા થાય, આખા જગતની અંદર જેની કીર્તિ વધી છે, એ પોતાના પરિવારને નથી સમજાવી શકતા.
ભગવાન કૃષ્ણ પ્રત્યે પણ આવું જ કંઈક બન્યું છે. પોતાના પરિવારને પોતાના નગરમાં એ ધર્મની સ્થાપના ન કરી શક્યા. હે ઉદ્ધવ, સમય કળિયુગનો પૂર્ણ થશે ત્યારે જ અવતાર કાર્ય થશે. અવતાર કાર્ય, પરમાત્માનું અવતરણ જે સમય નિશ્ચિત થયો છે એ સમય જ થાય છે. તો પરમાત્માને અવતરવું છે તો એના માટે એ સમય ક્યાં? એ સમય નથી. એ દાંપત્ય ક્યાં? એ દાંપત્ય નથી. પરમાત્મા કેમ પ્રગટ થાય? કાં તો સમય જોઈએ ભગવાનને પ્રગટ થવાનું, અને કાં તો દાંપત્ય જોઈએ પરમાત્માને પ્રગટ થવાનું, અને કાં કોઈ ભગવાનનો ભક્ત જોઈએ કે જે પરમાત્માને પ્રગટ કરી શકે. કળિયુગની અંદર પણ પરમાત્મા આવ્યા છે, પણ ક્ષણિક. જ્યાં જ્યાં પરમાત્મા પધાર્યા ત્યાં પરમાત્મા ક્ષણિક રોકાયા છે. બસ કાર્ય પૂરું થયું અને પરમાત્મા અદ્રશ્ય થયા છે, અંતર્ધ્યાન થયા છે. રામ અને કૃષ્ણ બે અવતારો એવા છે કે પૃથ્વી ઉપર એને પૂર્ણ આયુષ્ય ભોગવી છે. બાકી ભગવાન છે જ, ભગવાન આવે જ છે. આપણે એમ કહીએ કે કળિયુગમાં પરમાત્મા કલ્કી અવતાર લેવાના છે. ભાગવતમાં એવું લખ્યું છે, કળિયુગના અંતે ભગવાનનો કલ્કી અવતાર થવાનો છે. પણ એ અવતારને તો બહુ વાર છે. તો એ પેલા ક્યાં ભગવાનને આપણે માનવા? દ્વાપરમાં કૃષ્ણ હતા, કળિયુગમાં કલ્કી. એ કલ્કીને તો હજી બહુ વાર છે. તો અત્યારે એવા કયા પરમાત્મા કે જેને આપણે માની શકીએ, જેને આપણે ભજી શકીએ, જે આપણા દુઃખને મટાડી શકે? શાસ્ત્રો એમ કહ્યું, ભગવાન કૃષ્ણ એમ કહ્યું કે કળિયુગની અંદર સાક્ષાત ભાગવત જ પરમાત્મા છે, ભાગવત જ કૃષ્ણ છે. જેના જીવનમાં ભાગવત છે સાહેબ, એને પરમાત્મા ગોતવાની જરૂર નથી, એને કલ્કી અવતારની રાહ જોવાની જરૂર નથી. એના હૃદયમાં તો કાયમ માટે કૃષ્ણ ઉત્સવ છે, નંદ ઉત્સવ છે. નરસિંહ મહેતા ભગવાનને ભજે, એક વખત નહીં 52 વખત ભગવાન તેનું કામ કરવા માટે આવે. પણ આ નરસિંહ મહેતાને આપણે સૌ ઓળખીએ છીએ, આપણે એની કથાઓ પણ સાંભળી છે. મારે માત્ર નરસિંહ મહેતાને યાદ કરવા છે, કારણ કે નરસિંહ મહેતા છે એ ભગવાનના ભક્ત છે, અને ભાગવતમાં જેટલા ભક્તોને યાદ કરીએ એટલા ઓછા છે, કારણ કે ભગવાનના ભક્તોની જ કથા ભાગવત છે. આ નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે પરમાત્મા આવ્યા, એવું આપણે વાંચ્યું છે, સાંભળ્યું છે. તો આપણને એવો પ્રશ્ન ન થયો કે નરસિંહ મહેતાના 52 કામ કર્યા, આપણા કેટલા કર્યા? આપણને પ્રશ્ન પૂછવાનો છે એક વખત. મનુષ્યએ પોતાને પ્રશ્ન કરવાનો કે નરસિંહ મહેતાના 52 કામ ભગવાન કરે, આપણું એકઈ ન કરે. પરમાત્મા પ્રત્યે નરસિંહ મહેતા માટે માન છે ને આપણા માટે નથી? નહીં, એવું નથી. આપણી ક્યાંક ચૂક થઈ ગઈ છે. નરસિંહ મહેતાના 52 કામ કર્યા નહીં સાહેબ, આપણા તો અસંખ્ય કામ કર્યા, પણ નરસિંહ મહેતાના 52 કામ ચોપડામાં લખાયા, આપણું એક કામ ચોપડામાં ન લખાયું. શા માટે? એનું કારણ શું? જ્યારે જ્યારે આપણી પાસે સંપત્તિ આવીને ત્યારે ત્યારે આપણી પાસે અહંકાર આવ્યો, મારાપણું આવ્યું, હુંપણું આવ્યું, કે આ જે કાંઈ કરું છું તે હું કરું છું. અને જ્યાં મારાપણું છે, જ્યાં હુંપણું છે, જ્યાં અહંકાર છે, ત્યાં પરમાત્મા ક્યારેય હોતો નથી. એ કર્મ પરમાત્માના ચોપડામાં ક્યારેય લખાતું નથી સાહેબ. નરસિંહ મહેતાના 52 કામ લખાય એનું કારણ એ છે કે નરસિંહ મહેતા શરણાગત છે પરમાત્માને. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજસું શ્રી ગોપાલ. સાહેબ ત્યાં સુધી શરણાગતિ સ્વીકારી લીધી નરસિંહ મહેતાએ. પોતાના એકના એક દીકરાનું મૃત્યુ થયું તોય ભગવાનનો ઉપકાર માન્યો એને. આ શરણાગતિ. અને મારો અને તમારો સ્વભાવ કેવો? સુખ મળી જાય, સત્તા મળી જાય, સંપત્તિ મળી જાય એટલે મારા સમાન કોઈ નથી, મારી મહેનતથી મેં મેળવ્યું છે. આ અહંકાર.
અને એક સોયની અણી જેટલું દુઃખ પ્રાપ્ત થઈ જાય એટલે એ ટોપલો, એ કર્મનો ટોપલો આપણે દેવતાઓ માથે ઓઢાડી દઈએ, ભગવાનની માથે ઓઢાડી દઈએ, આપણા માતાજીની માથે ઓઢાડી દઈએ. સાહેબ, કેટલો સ્વાર્થી છે મનુષ્ય. દુઃખ પડે તો પરમાત્માએ આપ્યું, માતાજીએ આપ્યું, હગાવાલાએ આપ્યું, વેવાઈએ આપ્યું, ભાઈએ આપ્યું, બેને આપ્યું. દુઃખ આવે એટલે અને સુખ આવે એટલે બસ આ મારું પોતાનું એકલાનું, બીજા કોઈનું નહીં. ત્યારે કોઈ એમ નથી કીધું કે મારા ભાઈનો સહકાર હતો, મારી બહેનના આશીર્વાદ હતા, મારા માતા પિતાના આશીર્વાદ હતા, ભગવાનની કૃપા હતી ત્યારે હું અહીંયા પહોંચ્યો છું. આવું કોઈ નથી બોલતું. ત્યારે એમ કહે છે કે મારી મહેનતથી હું કમાયો છું. ત્યાં ભગવાનનો ક્યારેય વાસ નથી સાહેબ. એ પદ, એ પ્રતિષ્ઠા, એ સંપત્તિ તમારા માટે નકામી છે. યાદ રાખજો, એ તમારી નથી. પસ્તાવાનો વારો આવશે, એક સમય એવો આવશે જ્યારે પસ્તાવો થશે, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. એટલા માટે ભાગવત સાંભળીએ છીએ ને તો સુખ અને દુઃખ એક એક ક્ષણે પરમાત્માને શરણાગત રહીએ. હે ભગવાન, તારું છે જે કાંઈ છે તે, અમે તારા છીએ. પાપી છીએ તોય તારા છીએ, અજ્ઞાની છીએ તોય તારા છીએ, ધનવાન છીએ તોય તારા છીએ, અને બાપ ગરીબ છીએ ને તોય તારા છીએ. અમે તારા છીએ. તું અમારો બાપ છે. તારે જેમ રાખવા હોય એમ રાખ અમને. તમારા બધા કર્મ છે ને એ પરમાત્માને સોંપી દો. આ નિષ્કામ ભક્તિ યોગ છે. ગીતાજીનો નિષ્કામ ભક્તિ યોગ માત્ર ને માત્ર શરણાગત, એક એક શ્વાસની પ્રક્રિયા પરમાત્માને સોંપવાની વાત છે. તો નરસિંહ મહેતાના 52 કામ લખાયા એનું કારણ આ જ છે. સુખ અને દુઃખ બંને પરમાત્માને અર્પણ કર્યું. મારે ને તમારે બધું ભગવાનને અર્પણ કરવાનું છે. કરેલું કર્મ પરમાત્માને અર્પણ કરીએ. જે કાંઈ કર્મ આપણાથી થાય છે કોઈ પણ ફળની આશા નથી. તમે જુઓ ક્યાં સુધી ભગવાનના ભક્ત પહોંચ્યા. ભક્તિ માર્ગની અંદર કર્મ કર્યું, ફળની પ્રાપ્તિ નથી, ફળ જોતું નથી. આપણે તો પેલા ફળ જોઈએ છે ને પછી કર્મ કરવું છે. માતાજી સારું કરી દે તો 2 દીવા કરશું, આ આપણી માનતા હું. હે, હનુમાનજી મહારાજ જો આમ કામ કરી દે તો 1 ટબુડી તેલ ચડાવશું આપણે. તો શ્રીફળ વધેરવું છે, તો દીવા કરવા છે, તો તેલ ચડાવવું છે. આ મારો અને તમારો જે તો છે ને એ પરમાત્માથી આપણને દૂર રાખે છે. કર્મનું ફળ તો મળવાનું જ છે, પણ આપણે પહેલા જોઈએ છે. હજી તો કર્મ કર્યું નથી ને. અને ભક્તો કર્મ કર્યા પછી જે ફળ મળે ને એ ફળના પણ ભક્તો અધિકારી નથી. હે ભગવાન, અમે કર્મ કર્યું એ ફળ માટે નથી કર્યું. નરસિંહ મહેતાએ કર્મ કર્યું, કોઈ ફળ માટે નથી કર્યું. જલારામ બાપાએ ભક્તિ કરી, કોઈ ફળ માટે નથી કરી. પરમાત્મા પ્રસન્ન થયા, પરમાત્મા દર્શન દેવા માટે આવ્યા અને માગવાનું કહ્યું ત્યારે ભગવાનના ભક્ત કદાચ આ દુનિયાનું તમામ સુખ માગી લે ને તો ભગવાન આપી શકતો હતો, પણ છતાંય ભગવાનની ભક્તિ જ માગી, ભગવાનનું શરણ જ માગ્યું. ભગવાન, આ કર્મનું ફળ તમારી ભક્તિ છે, તમારું શરણ છે. અમે પણ તમારા શરણે છીએ. આત્મ નિવેદનમ, 9 પ્રકારની ભક્તિમાંની એક ભક્તિ છે ને આત્મ નિવેદનમ છે. બલિરાજાએ સર્વસ્વ ભગવાનને અર્પણ કર્યું. પરમાત્મા, મારી સંપત્તિ અને આ મારું શરીર એ પણ હું તને અર્પણ કરું છું, મારું કાંઈ નથી. જ્યારે આવો ભાવ પ્રગટ થશે તમારા જીવનમાં, આપણા દરેકના જીવનમાં, ત્યારે તમે અનુભૂતિ કરી શકશો કે ક્ષણે ક્ષણે ભગવાન આપણું કામ કરી રહ્યો છે. આ અનુભૂતિ થશે. એક એક શ્વાસે ભગવાન આપણી સાથે છે, દૂર નથી, આપણી હારે નથી, આપણી આગળ છે એક ડગલું. આપણો માર્ગ પરમાત્મા છે, ઈશ્વર છે.
અને એ આગળ હોય તો જ આ સંસારમાં આપણે આગળ ચાલી શકીએ. આ સંસાર એટલો બધો અટપટો છે સાહેબ, એક ક્ષણ પછી શું થવાનું છે મને તમને ખબર નથી. એક જ ક્ષણ પછી આ સંસારમાં શું થવાનું છે કોઈને ખબર નથી. અને છતાંય આપણે અનેક વર્ષોનું પ્લાન કરીને બેસી ગયા કે હું કાલે આ કરીશ, વર્ષ પછી આ કરીશ, 2 વર્ષ પછી. શા માટે? એનો અર્થ એ થયો કે મારા અને તમારા જીવનનો સારથી છે ને ભગવાન કૃષ્ણ છે. આગળ કૃષ્ણ છે અને પાછળ આપણે છીએ. એટલા માટે આપણને આગળનો માર્ગ દેખાય છે. આપણે ભવિષ્ય શું કામે જોઈ શકીએ છીએ? નકર તો આપણને ખબર જ છે, એક ક્ષણ પછીની ખબર નથી આપણને શું થવાનું છે, છતાં પણ આપણે ભવિષ્ય જોઈ શકીએ છીએ. આવતીકાલે નંદ ઉત્સવ છે એમ આપણે કહી છીએ, આપણને ખબર છે કે આ નંદ ઉત્સવ થવાનો છે કે નથી થવાનો, પણ છતાંય આપણે એમ કીધું કે આવતીકાલે નંદ ઉત્સવ છે. શું કામે કીધું? આ જે રથ છે ને એના સારથી ભગવાન કૃષ્ણ છે. એટલા માટે આપણે કોઈ નંદ ઉત્સવ નથી કરવાના, ભગવાન નંદ ઉત્સવ કરાવવા માટે આવવાનો છે, એટલે થાય છે નંદ ઉત્સવ. જેના જીવન રથનો સારથી ભગવાન કૃષ્ણ છે એ અર્જુન, એ આપણે છીએ. ક્યારેય આપણો પરાસ્ત ન થાય, ક્યારેય આપણે પરાજય ન થાય, 10 દિશાઓમાંથી આપણો વિજય થાય, પણ મારા અને તમારા જીવન રથનો સારથી કૃષ્ણને બનાવવો પડશે, એને આગળ કરવો પડશે. 10 દિશાઓમાંથી વિજયની પ્રાપ્તિ થાય, ક્યાંય પરાજય ન થાય. આપણે તો પરમાત્માનો અવતરણ સમય એ નિશ્ચિત છે. ભગવાનને પધારવું છે, ઈશ્વરને આવવું છે, પણ ઈશ્વરને આવવા માટેના કારણો તો કે પેલો સમય, તો સમય નથી અત્યારે ભગવાનને આવવાનો. બીજું દાંપત્ય, એવું કોઈ દાંપત્ય નથી કે જ્યાં પરમાત્મા પ્રગટે. પરિવાર નથી એવો કે જે પરિવારમાં પરમાત્મા પ્રગટે. કોઈ ભગવાનનો એવો ભક્ત નથી કે જે પરમાત્માને બોલાવી શકે. અને આનું ઉલટું કરવું હોય તો આનું ઉલટું એ થાય કે ભગવાનના ભક્ત પણ છે, અને જે ભગવાનના ભક્ત છે એના માટે પરમાત્મા અત્યારે હાજર જ છે. જે સમય પરમાત્મા ગોતી રહ્યા છે અવતરવા માટે, એ સમય પણ છે. જે ભક્તિ માર્ગમાં છે એના માટે પરમાત્મા દરરોજ અહીંયા જ છે. એ દાંપત્ય પણ છે કે જેના દાંપત્યમાં અત્યારે પણ રામ જેવા દીકરાઓ અને કૃષ્ણ જેવા દીકરાઓ છે, અત્યારે પણ વર્તમાનમાં. અને જેના દાંપત્યમાં રામ અને કૃષ્ણ જેવા દીકરાઓ હોય ને, એના જ મા બાપ અહીંયા બેસી અને આ શાંતિથી કથા સાંભળી શકતા હોય. સાહેબ યાદ રાખજો, તમે આ એક નક્કી છે. અહીંયા બેઠેલા માવતરો યાદ રાખો, તમે કથા મંડપમાં આવી શક્યા છો ને તો આના 2 કારણો. એક તો પૂર્વની કમાઈ, પૂર્વજોના આશીર્વાદ, અને એક તમારા દીકરાઓ કાંઈક સંસ્કારી છે, એની તમને ઉપાધિ નથી ને એટલા માટે તમે અહીંયા આવી શક્યા છો. નહીતર તો ક્યાં ગયો હશે ને શું કરતો હશે, એની પાછળ દોડવું પડે આપણે. તમે ધારો તોય ભક્તિ ન કરી શકો, ધારો તોય કથામાં ન આવી શકો. પણ અહીંયા અત્યારે આ સમયે ક્યાંક રામ છે, ક્યાંક કૃષ્ણ છે, એવું દાંપત્ય પણ છે. 2 અર્થની અંદર આપણે રામ અને કૃષ્ણને જોવાના છે. પણ એના માટે મારે અને તમારે કયો માર્ગ પકડવાનો? અનસૂયા અને અત્રી સમાન દાંપત્ય બનાવવાનું છે. તત્કાલ પરમાત્મા પ્રાપ્ત થશે. કારણ કે છે જ, પ્રાપ્ત કરવાની ક્યાં વાત છે, દર્શન કરવાની ક્યાં વાત છે, છે જ. માયારૂપી પડદો હટાવવાની વાત છે બસ. અત્રી અને અનસૂયા, એના જીવનની અંદર 3 દેવતાઓ બાળક બન્યા છે, આવું ભાગવતમાં લખ્યું છે. એ માતાનું તો કર્મ એ જ હતું, આવેલા સાધુઓની સેવા કરવી, અતિથિઓની સેવા કરવી, દાન પુણ્ય કરવું. માતાને ક્યાં ખબર છે કે આ 3 દેવતાઓ આવ્યા સાધુના રૂપમાં? એ તો વનફળનો થાળ લઈ અને ભિક્ષા દેવા માટે આવ્યા. અને 3 સાધુ કહે છે કે માં, અમારે આ ભિક્ષા નથી જોતી, અમારે તો તારું બાળક બનવું છે, અમારે પયપાન કરવું છે તારા ખોળામાં બેસીને. બસ આ શબ્દ જ્યાં સાધુના સાંભળ્યા, 2 આંખ બંધ કરી અને પોતાના સ્વામી એ કરદમ મહારાજ, પોતાના સ્વામી અત્રી મહારાજને યાદ કર્યા છે.
કારણ કે પોતાના સ્વામી એ જ એના માટે ભગવાન છે, પરમાત્મા છે. એમને યાદ કર્યા, હે સ્વામી, મારી આજ પરીક્ષા છે. 3 સાધુઓ આવ્યા છે આંગણે અને પરીક્ષા કરી છે અને મારી પાસે માગણી કરી છે, એ પરીક્ષામાંથી હું પાસ થઈ જાઉં. મન, કર્મ અને વચનથી મેં ક્યારેય પર પુરુષને ન જોયો હોય, સ્વપ્નની અંદર. તો આ 3 સાધુઓ એની મનોકામના, હે સ્વામી, પરિપૂર્ણ કરો તમે. સતી સ્ત્રી એને કહેવાય કે જ્યારે કસોટી થઈ, જ્યારે પરીક્ષા આવી, ત્યારે એને બ્રહ્માજીને યાદ ન કર્યા. કારણ આ સતીને ખબર છે કે જે બ્રહ્માજીને હું યાદ કરીશ એ બ્રહ્માજો તો અત્યારે ભિક્ષા લેવા માટે આવ્યા છે. વિષ્ણુ ભગવાનને યાદ ન કર્યા, એ પણ ભિક્ષુક બન્યા છે. ભગવાન મહાદેવ પણ ભિક્ષુક બન્યા છે. જે મારા આંગણે ભિક્ષુક બની શકે એ મારું શું કલ્યાણ કરી શકે? મારું કલ્યાણ તો માત્ર મારા સ્વામી જ કરી શકે. સ્વામીને યાદ કરી, ચરણોમાં વંદન કરી, મનનો વિચાર વ્યક્ત કર્યો, એક સંકલ્પ કર્યો હૃદયથી કે આ સાધુની મનોકામના પરિપૂર્ણ થાય. આંખો ખુલે ને તો સાધુમાંથી નાના નાના બાળકો બની જાય છે 3 દેવતાઓ. કોઈ આશ્ચર્યની વાત નથી. આપણી બુદ્ધિ નહીં પહોંચે, આપણું વિજ્ઞાન નહીં પહોંચે અહીંયા સુધી, આપણી શ્રદ્ધા પહોંચશે. કારણ કે નિયમ એવો છે કે જ્યાં બુદ્ધિનો સીમાડો ને ત્યાંથી જ શ્રદ્ધાની શરૂઆત થાય છે. પેલા તો માણસ થાકી જાય મહેનત કરી કરીને, પણ જ્યારે મહેનત કરી કરીને થાકી જાય પછી ભગવાનના શરણે જાય કે હવે ભગવાન તું કરી સાચું. પેલા નહીં. પેલા આપણે બહુ મહેનત કરી લઈએ કોઈ પણ કામની અંદર, પણ એ સફળ ન થાય, આપણી બુદ્ધિ લગાડી છતાં સફળ ન થાય, પછી આપણે પરમાત્માના શરણે એ કામને મૂકીએ છીએ. એના બદલે કામની શરૂઆત કરીએ ને ત્યારે જ ભગવાનના શરણે આપણે કામ મૂકી દઈએ તો આપણું કામ સરળ થઈ જાય છે. મૂકવું તો પડે જ છે ભગવાનના શરણે. તો કોઈ આશ્ચર્યની વાત નથી કે પરમાત્મા બાળક બને, કારણ કે 14 લોક બ્રહ્માંડનો માલિક નિરાકાર હોવા છતાં સાકાર રૂપ ધારણ કરે છે. અને અહીંયા તો બાળકો બન્યા છે. ભગવાન તો કેવું કેવું બન્યા, કેવા કેવા રૂપો લીધા. આજે સાંજે ભગવાન ઋષિ બનવાના છે, અડધા નર અને અડધા સિંહ. ભગવાન ગઈકાલે વરાહ અવતાર થયો, વરાહ બન્યા. તો પરમાત્મા ઋષિ બની શકે, ભગવાન વરાહ બની શકે, તો ભગવાન બાળક પણ બની શકે. આપણે દર્દીને લઈ અને દવાખાને જાય, હોસ્પિટલે જાય, ડોક્ટરની પાસે, ડોક્ટર બધી મહેનત કરી દે, પણ છેલ્લો શ્વાસ માણસનો હોય એટલે ડોક્ટર એમ કહે કે હવે તમે તમારા દાદાની, તમારા બાની સેવા કરો, અમારાથી કાંઈ નહીં થાય. હાથ ઊંચા કરી દે ડોક્ટર. કોઈ એવું ભણતર નથી આ સમાજની અંદર કે જે પરમાત્મા સુધી પહોંચી શકવું હોય. કોઈ એવો અભ્યાસ નથી કે પરમાત્મા સુધી પહોંચી શકે. એટલા માટે જન્મ મરણ એ પરમાત્માના હાથની વાત છે, ઈશ્વરના હાથની વાત છે. એની ઉપર છોડો, તમારું જીવન પણ એની ઉપર છોડો. દેવતાઓને બાળક બનાવવાની તપશ્ચર્યા, એનું પુણ્ય આ દાંપત્યની અંદર હતું. એટલા માટે પરમાત્મા બાળક બન્યા છે. માતાએ 3 બાળકોને રમાડ્યા છે, 3 બાળકોની મનોકામના પરિપૂર્ણ કરી. 3 દેવતાઓ પ્રસન્ન થયા છે અને માતાને આશીર્વાદ આપ્યા છે. માતા અનસૂયા અને અત્રિને આશીર્વાદની અંદર શું મળ્યું તો કે 3 દેવતાઓના અંશમાંથી એક પુત્રની પ્રાપ્તિ થઈ છે. માતા પિતા એક પણ દીકરો ન હતો આ દાંપત્યમાં, અને એને દુઃખ પણ નહોતું. કારણ કે ભગવાનના ભક્ત હોય એને સુખ અને દુઃખ ના હોય. એને દુઃખ નહોતું કે મારે કોઈ દીકરો નથી. તો પરમાત્મા આવ્યા અને પરમાત્મા એને એક નહીં પણ 3 દીકરાની પ્રાપ્તિ કરાવી. 3 દેવતાઓએ એક સંતાન આપ્યું. 3 દેવતાઓના અંશમાંથી એક દીકરાની પ્રાપ્તિ થઈ. એમાં પેલા બ્રહ્માનો અંશ, જેનાથી ચંદ્રમાની પ્રાપ્તિ થઈ.
વિષ્ણુના અંશથી દત્ત ભગવાનની પ્રાપ્તિ થઈ અને રુદ્રના અંશથી દુર્વાસાની પ્રાપ્તિ થઈ. ચંદ્ર, દત્ત અને દુર્વાસા આ ત્રણેય દેવતાઓના અંશ સ્વરૂપે માતા પિતાના સંતાનો બન્યા છે. એવા ભગવાને આશીર્વાદ આપ્યા અને સતી અનસૂયાનું ચરિત્ર અહીંયા ભાગવતની અંદર ગવાયું છે.